દુબઈમાં બિઝનેસ કરતા સુરતની સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરાયો। શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું કે એસીબીમાં પણ કેસ કરાશે। સંજય પટેલ નામનો આચાર્ય દુબઈ બિઝનેસ કરતો હોવાનું અને 33 વાર ફરવા જતા હોવાનું સામે આવતા વિવાદનું વંટોળ સર્જાયું છે। સમગ્ર પ્રકરણમાં આચાર્ય ખુદ અપહરણની ફરિયાદ કરવા જતા ભેરવાયો હોવાનું ઘટસ્ફોટ થયો હતો। આ મામલે શિક્ષણ સમિતિએ સંજય પટેલને શોકોઝ નોટિસ ફટકારી હતી। તેમ છતાં આચાર્ય ખુલાસો કરવા હાજર થયો નહોતો। આખરે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનછેરિયાએ આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને આ સાથે જ એસીબીમાં પણ કેસ કરવામાં આવશે। કોસાડ આવાસમાં આવેલી સ્કૂલ નંબર 285માં સંજય પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે। સુરતમાં સરકારી સ્કૂલના આચાર્ય સંજય પટેલ સ્કૂલનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી। દુબઈમાં વ્યાપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જવા હોવાની ફરિયાદો પણ મળી હતી। વર્ષ 2023માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યા હોવાની માહિતી પણ મળી છે। આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ બાદ આખો કેસ સામે આવ્યો હતો। નોટિસ આપતા જ અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ પર ઉતરી ગયા છે। કોઈપણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે। આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈને તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ પણ આપીએ છે। દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે। જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે। તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી। ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે। એમનું કંઈ અકસ્માત કે કંઈ જાણવા મળ્યું છે। કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમને ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે। આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે। પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમને જણાવી નહીં શકું, પણ ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે।